નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદા શહેરમાં બેફામ ઊભી રાખતા લારીઓવાળા ગંદકી તેમજ રઝળતી ગાયોની સમસ્યાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। શહેરમાં આવેલ નડિયાદી દરવાજા, માર્કેટયાર્ડ વિસ્તાર તેમજ ઢાળ વિસ્તાર સુધી આવેલ રોડ ઉપર રોડની બંને સાઈડે શાકભાજી, ફ્રૂટવાળા જેવા અનેક લારીઓવાળા પોતાની લારીઓ બેફામ રીતના ઊભી રાખવાને લઈને રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે જેને લઈને ટ્રાફિકની સમસ્યા થાય છે અને બંને સાઈડે રોડની લારીઓ ઊભી રાખવાને લઈને રોડ સાંકડો થઈ જાય છે અને આ સમસ્યામાં જાણે વધારો ઉમેરો થતો હોય તેમ રઝળતી ગાયો જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ રોડ ઉપર પોતાનો અડીંગો જમાવે છે અને આ રોડ પર બેફામ રીતના લારીઓની સમસ્યા તો ખરી જ, પણ સાથે સાથે આ રઝળતી ગાયો પણ આ શાકભાજીવાળાની અને ફ્રૂટોની લારીઓમાં મોં નાખે છે, જેને લઈને તેઓ રોડ પર આ કચરો ફેલાવીને ગંદકી થાય છે, જેને લઈને રોગચાળાનો પણ ભય રહે છે। આમ મેમદા શહેરમાં નડિયાદી દરવાજાથી લઈને માર્કેટયાર્ડ અને ઢાળ વિસ્તાર સુધીને રોડ પર આજુબાજુ બેફામ રીતના અને રોડ પર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લારીઓવાળા બેફામ રીતના પોતાની લારી ઊભી રાખે છે, જેને લઈને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે રોડ ઉપર ગાયો ઊભી થઈ જવાને લઈને પણ અકસ્માત થવાની ભીતિ સર્જાય છે। ત્યારે ઘણી વખત તો આખલાઓ સામસામે બાકડે છે, જેને લઈને પણ રોડ સંપૂર્ણ બંધ થઈ જાય છે। આમ રઝળતી ગાયો લારીઓવાળા બેફામ રીતના ઊભી રાખે છે તે અને ગંદકીની સમસ્યાથી હાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ ન આવતા હવે તંત્રને તેઓ દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ રઝળતી ગાયો જે ગૌપાલકો 2 ટાઈમ માત્ર દૂધ લેવા માટે જ લેતા હોય એમ પછી એને રઝળતી મૂકી દે છે, તેઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। આમ રઝળતી ગાયો અને બેફામ ઊભી રખાતી લારીઓ તેમજ ગંદકીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ ગાયોની સમસ્યાથી તો જાણે લોકોનું પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે જેની વાત ના પૂછો। હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા રઝળતી ગાયો, બેફામ ઊભી રખાતી લારીઓ અને ગંદકીની સમસ્યાથી આ શહેરની જનતાને છુટકારો મળે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નામ છે તમારું? વસંતભાઈ જાણાભાઈ વાઘેલા। શું કામ ધંધો કરો છો તમે? ઓટો રિક્ષા। શું સમસ્યા થઈ છે? સમસ્યા એટલે નડિયાદ દરવાજાથી ઢાળ સુધી અમુક લારીઓવાળા છે, અમુક એક્ટિવા છે, બાઇકોવાળા છે, પાછા અંદર ગાયોવાળા છે, બરાબર। અમારે રિક્ષા વારવી હોય તે એ કરવી ત્યાં સાઈડ પર ઊભી રાખવી હોય, પેસેન્જર ઉતારવા હોય, અમુક પેસેન્જર એમ કહે છે કે અમને અહીંયા જ ઉતારો અને એ ઉઠીએ તમને ભાડું આપીએ, અમુક ના આવે આગળ લઈ જઈએ એટલે પાછા એમ કે આગળ કેમ લઈ ગયા એ પાછા પાછું તકરાર થાય। એટલે આ લારીઓવાળાની શું સમસ્યા છે? પણ લારીઓવાળાની તો વચ્ચે વચ્ચે લારીઓ ઊભી રાખે છે બસ, એટલે મન ફાવે તેમ લારી ઊભી રાખે છે, મન ફાવે તેમ ઊભી રાખે લારી। એના હિસાબે રોડ સાંકડો થઈ જાય છે, આવવા જવાની સમસ્યા થાય છે। સમસ્યા થાય તો તમે કોઈને જાણ નથી કરતા આ વિશે? આ રીતે ઘણી વાર મેં રજૂઆત કરી છે પણ કોઈ સામે જોતું નથી। તો આ સમસ્યા નડિયાદ દરવાજાથી લઈને ઢાળ વિસ્તાર સુધી વિસ્તારમાં જ છે, કાયમી હોય છે દર રવિવારે તો વધારે હોય છે અને સાંજના સમયે આ ટોટલી શાકભાજી લારીઓની હિસાબે સાંજે વધારે ટ્રાફિક થાય છે। વધારે તારીખ હોય છે। એટલે આ ટ્રાફિકની સમસ્યાના લીધે તમારા વાહન ચાલકોને રાહદારીઓ બધાને હાલાકી પડે છે। હા પડે છે। તો આ લારીવાળાને તમે કહો છો તો શું કહે છે એ લોકો? ઊભી રાખે છે વચ્ચે કે વેપાર કરવો છે એમ। શું કહે છે પછી આ લારીવાળા? લારીવાળાને આપણે કહીએ છીએ તો મારવાની ધમકીઓ આપે છે, તમે જતા રહો લારી એ લોકો આ રીતના ઊભી રાખી છે, જે કરવું હોય કરી લો એમ। એટલે દાદાગીરી બી કરે છે? હા બરાબર। તો તમે અમદાવાદ વિસ્તારની અંદર કોઈ કહેવું તો તેમ લારીવાળાઓને એમ લારીવાળાની એટલી દાદાગીરી બી વધી ગઈ છે એમ? બધી હા બસ। તો આ શાકભાજીની લારીવાળા નડિયાદ દરવાજાથી લઈને ઢાળ વાસ્તે આવીને આવી સમસ્યા હોય છે ટ્રાફિકની? આવી સમસ્યા તમે હજુ પણ સમસ્યાનો નિકાલ નહીં આવતો શું કરશો? તો આગળ પછી જઈશું, આગળ રજૂઆત કરશો? આગળ રજૂઆત કરીશું। શું નામ છે તમારું? વસંતભાઈ જાણાભાઈ વાઘેલા। અને શું કામ ધંધો કરો છો? ઓટો રિક્ષા ચલાવું છું। કેટલા સમયથી રિક્ષા ચલાવો છો? 40 વર્ષથી। મેમદાદના જ વતની છો? હા।